પશ્ચિમ બંગાળની અંદર પહેલી વખત એવું થયું કે મુસલમાનોએ સામે ચાલીને રેલીઓ કાઢી અને જાહેરાતો કરી કે ભાઈ ગાયને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરો. તો એની પાછળનો મુખ્ય કહેવાય ને કે પ્રેરક બળ હતું ત્યાં લાગુ થયેલો અધિનિયમન 48 1950માં લાગુ કરેલો, એને સરકારે ત્યાં લાગુ કરી દીધો કે ગૌવધ પર પ્રતિબંધ. હવે એની જ સરકાર ગુજરાતમાં છે અને બીજા બધા રાજ્યોમાં પણ છે. તો આ અધિનિયમન 48 અહીંયા લાગુ છે કે કેમ એ પ્રશ્નનો વિષય છે, કદાચ મારા ધ્યાનમાં નહીં હોય. પણ અહીંયા ગૌવધના ઘણા બધા કિસ્સાઓ બને છે. સુરતની આસપાસ, નવસારી આસપાસ પણ હમણાં એક કિસ્સો બનેલો. ઘણા બધા ગૌરક્ષક મિત્રો ગામની અંદર કેટલા બધા કસાયોના કહેવાય ને કે રેડ પાડેલી પોલીસ સાથે મળીને, તો ઘણા બધા પકડાય પણ છે. તો કહેવાનો મતલબ એ છે કે આ વખતે ઊંધું થયું. મુસલમાનો સામેથી ગાયોને અમે નહીં વધ કરીએ, કુરબાની એ લોકોના જે ઈદના પ્રસંગમાં નહીં કરીએ, એ સામેથી કીધું. અને બીજી કુતૂહલની વાત એ છે કે જ્યાં જે કસાઈ લોકો છે, જે હિન્દુ, એ લોકો રડતા દેખાય છે કે ભાઈ અમારો ધંધો છે કે 5-6 વર્ષથી અમે ગાયને સાચવીએ અને એને લોન લઈએ અને સાચવીને પછી મોટી કરીએ. અને કેમ કે જ્યારે કુરબાનીનો સમય આવે ત્યારે આ લોકો લઈ જાય, મુસલમાન લોકો લઈ જાય અને અમને પૈસા મળે સારા એવા. એ લોકો રડતા હતા સમથિંગ જે હોય. તો એક નવું નેરેટિવ આ લોકોએ ઊંધું ચાલુ કર્યું છે કે હિન્દુ લોકો જ ગાયને પાળી પોષીને મોટી કરે છે અને કસાઈને આપી દે છે જ્યારે દૂધ આપતી ન હોય ત્યાર પછી. આપણે દેશી ભાષામાં એક વહકી જાય પછી એને આપી દે. તો મારો કહેવાનો મતલબ એ છે કે ભાઈ બધા હિન્દુ એવા નથી. એમાં લોકો ખાસ કરીને મુસ્લિમ યુટ્યુબરો છે એ બધા ચોંટી પડ્યા છે કે ભાઈ હિન્દુ લોકો જ તે ગાયને મારવા માટે અમને આપે છે, એટલે જ અમે વધ કરીએ છીએ. તો ભાઈ 99 કહેવાય ને કે 99.99% 99.99% લોકો હિન્દુ જે છે એ બધા ગાયને ગાયમાં ગૌ માતા તરીકે જ માને છે. ખાલી 0.001% આવા લોકો છે કે જે કસાઈના ધંધા સાથે જોડાયેલા હશે અને એ લોકો જ આ ગાયને મારવાનું અથવા એને મોટી કરી અને કહેવાય ને કે કસાઈને આપવાનું કામ કરતા હશે. એટલે બધા હિન્દુ આવા નથી. અને જે લોકો હિન્દુ તરીકે આ કામ કરે છે કદાચ એનું બીજ હિન્દુ નહીં હોય, એ પણ 100% મને ખાતરી છે. એટલે એ નેરેટિવ પહેલાં તો બંધ થવું જોઈએ. અને અધિનિયમ જ્યાં ત્યાં લાગુ છે એ નિયમ અહીંયા લાગુ થાય ગુજરાતમાં, એ પણ આપણા સૌના આગ્રહનો વિષય હોવો જોઈએ અને ચર્ચાનો વિષય પણ હોવો જોઈએ. અને જે હિન્દુ ભાઈઓ આનાથી સંમત નથી એ લોકો ગાયોને ત્યાંથી ખરીદી લે એવો પણ આગ્રહ રાખવો જોઈએ. એક આપણા શંકરાચાર્ય છે, એમણે પણ આ શરૂઆત કરેલી છે.